મૂકવાની, પછી અહીંથી આમ કરીને આમ ઓલી ફોર વ્હીલ પડી ત્યાં રિવર્સ મારવાની, ત્યાંથી પછી આમ લઈ અને ઓલું પર ગોળ આટો મારીને આમ કરવાની. જો આપણે મિત્રો સીએનજી પૂરા આવી ગયા છે. આ અમારી ઘેર જ ઉતાણી છે ઘરનાની અહીંયા. તો આવા કપડાં લેવા છે કાંક સરસ, કોમેન્ટમાં કહેજો કેવા કપડાં. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં જ છો? અમે પણ બધા મજામાં જ છીએ. તો સવાર થઈ ગઈ છે, જો આવો કાંક વ્યૂ છે બહુ મસ્તીનું. આજે તારીખ છે 11/3/2025 અને મંગળવાર. તો આપણે આજે કામે નથી જવાનું, આપણે જગ્યાએ જવાનું છે. ક્યાં જવાનું છે તમે વિડીયોમાં બનાવી રહેજો. ટાઇટલ અને થંબનેલ તો તમે જોઈને ખબર પડી ગઈ છે ક્યાં જવાનું છે, પણ વિડીયોમાં સાઈડ સુધી બનાવી રહેજો. થોડોક ઇન્ફોર્મેટિવ વિડીયો થવાનો છે, તો બહુ મજા આવશે. ક્યાં જવાનું છે આગળ હું તમને કહું, નીચે જાઉં ને એટલે તમને બતાવું બધું શું છે શું નહીં. વિડીયોમાં સાઈડ સુધી બનાવી રહેજો. આપણે તૈયાર થઈ ગયા છે, ભાખરી ખાઈ લીધી છે અને 8:30-9 થઈ ગયા છે. આજ કામે નહોતું જવાનું એટલે મોડું થઈ ગયું. તો સુમિતભાઈને જો સ્કૂલે જવાનું છે, મૂકી આવું એને સ્કૂલે. હા સુમિત, રાડે સુમિતભાઈને સ્કૂલે મૂકી આવું. જો સુમિતભાઈ જાય છે, બાય બાય. તો હાલો હું એને મૂકી આવું, વિડીયોમાં બનાવી દેજો. તો આપણે ગાડીમાં બેસી ગયા. આપણી ગાડી નથી, દોસ્તારની મિત્રની ગાડી લીધી છે. જો આવી રીતના છે કે આપણે મિત્રની ગાડી લીધી છે ને હવે નીકળીએ છીએ આપણે જવા. જો બહુ મસ્તનું છે. જો તો હવે નીકળીએ ને રસ્તામાં બતાવીએ કંઈક મસ્તનું. ફાઇનલી મિત્રો આપણે રોડે. જો આ ટ્રાફિક છે, સીએનજી પુરાવા આવ્યા હતા, ટ્રાફિક હતી એ જવા જવામાં આવે છે. ગેર ઓલાનો ઉપર સીટ બેલ્ટ મારી દો. ત્યાં હોતી તમે જાઓ ને ટ્રાય દેવા એટલે પેલા સીટ બેલ્ટ મારી દો. અહીંયા છે બહુ ટ્રાફિક સીએનજી પુરાવા. તો આગળ છે લાટ પુરાવી લેવા આપણે જઈએ છીએ. હાલ મારા પપ્પા ડ્રાઇવિંગ કરે છે. બતાવે છે આવો છે ધીરે ધીરે. મસ્ત છે આમ. ચાલો તો અહીંયાથી ઉપર છે. તો હવે આગળ લઈ આવે છે બરાબર આવે ત્યાં આ સર્કલ નથી આમ સીધે લેવા. આરટીઓ ભૂગવા આવ્યા છે એટલે ત્યાં જઈને બતાવે. આરટીઓ આવી ગઈ છે, અહીંયા ઉપર છે આરટીઓ ઓફિસ. તો જોઈ આવીએ હાલો. અહીંયા જો ઓલા ભાઈ ગાડી પાર્કિંગ કરીને ત્યાં કરો વાળે આવી રીતની છે. અહીંથી ગાડી લેવાની, પછી અહીંયા મૂકવાની, પછી અહીંથી આમ કરીને આમ ઓલી ફોર વ્હીલ પડી ત્યાં રિવર્સ મારવાની, ત્યાંથી પછી આમ લઈ અને ઓલું પર ગોળ આટો મારીને આમ કરવાની.
તો ફાઇનલી મિત્રો હું આવી ગયા છે ને નો સેટિંગ આવ્યું મારા પપ્પા ને ફેલ થઈ ગયા કેમ કે રિવર્સમાં બહુ લાંબી ગાડી પડે એટલે મને આઈડિયા તો હતો જ કે નહીં મેળ આવે નાની ગાડી લઈને જ આવવું પડે તો જ ગાડી રિવર્સનું ફિલિંગ થાય કેમ કે મેં પહેલાં બતાવ્યું હતું એટલે એમાં જે ઓલા લાલ હોય એટલે ન મેળ આવે તો હવે આપણે જઈએ કેમ કે અહીંયા શૂટિંગ અલાઉડ નથી જ્યાં પોલીસવાળા નહોતા જ્યાં સુધી શૂટિંગ કર્યું હતું એ પહેલાં પછી શૂટિંગ અલાઉડ નથી આ છે બારડોલી આરટીઓ છે ઇઝી છે પણ જે ન થાય એનાથી ન થાય એવું છે જો હવે આપણે જઈએ ઘરે નીકળી જાય 11:30 થઈ ગયા છે ગરમી એટલે છે ને તમે વાત પૂછવામાં બહુ ગરમી થાય છે જો આપણે મિત્રો સીએનજી પૂરા આવી ગયા છે આગળ છે વારો આપણે બારડોલી મારા પપ્પા છે તો સીએનજી પુરાવી લે ને આગળ જઈએ હવે બહુ મોડું થઈ ગયું છે 11:15 વાગી ગયા છે અને આપણું કામ હતું એ થયું નહીં જો આપણે ઘરે પૂગી ગયા છે ને 1 વાગી ગયો બહુ મોડું થઈ ગયું ટ્રાફિક જ હતી કેમ કે નેશનલ હાઈવે ઉપર અત્યારે 12 વાગે ને એટલે બહુ ટ્રાફિક હતો કેમ કે અમુક જગ્યાએ 9 વાગે 12 વાગે સુરતમાં એટલે વધારે કડોદરા અને કામરેજ રોડ ઉપર ટ્રાફિક થઈ જ જાય જો આપણે ઘરે પૂગી ગયા અને જમી લઈએ ને આપણે જવાનું છે કામે ભૂકો કરશે તો ફટાફટ જમી લઈએ જો આખી સોળી ને બટેટા ને ટમેટા ને મસ્તીનું શાક છે રોટલી છે છાશ છે બસ સુમિત ભણીને આવી ગયા હા આજ તો આપણે બપોરનું શૂટિંગ લઈએ છીએ આપણે બપોર ઘેરે ન હોય જો સાગર કેટલા વાગી ગયા છો જમી લીધું આને જમી લીધું એમાં આને આ મારી વાટે હતી એટલે જમી નથી જય મત જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મોગલમાં કેમ છો બધા મજામાં છો ને મજામાં જ હશે આ તો જો બપોર થઈ ગયા છે અને 1 વાગી જશે ભરત હમણાં આવ્યા છે તો જમવાન લઈ જશું અને મેં તો છે ને વાસણમાં બધું શાક ને બધું બનાવીને વાસણ ઉટકી નાખ્યા છે એટલે હું પછી થોડાક રહે એટલે તમે પણ જમવા હાલો તો જમી લઈએ ને કારખાને જો આપણે ઉપર જમીને ગયા હતા કારખાને તો ઘરે આવી ગયા છે જમવા હોતી બેસી ગયા છે જમવાનું નીકળી ગયું છે તમને બતાવીએ આ છે મરસા રોટલી ભાખરી ને જો આ પાણીપુરી સુમિતભાઈ આ પાણીપુરી લઈ આવ્યા ચાલો બધા પાણીપુરી ખાવા કોને કોને પાણીપુરી ભાવે જરા કમેન્ટ કરી દેજો આ છે મસ્તીનું જો ઠંડુ ઠંડુ પાણી બરફ વાળું જો ભાત છે જો તારે બહુ ભાવે તારે સુમિત તારે સાગર આડી બધા ખાય પાણીપુરી ખાવું પછી ઓલી હું બનાવ્યું મારું ફેવરેટ વસ્તુ છે બતાવ્યા આ બાજુ જો તમે જરા મિત્રો કોમેન્ટમાં કરજો કે આ શું છે કોમેન્ટમાં કે મારી ફેવરેટ વસ્તુ શું છે જો હજી આમાં હિંગુ નાખવાની બાકી હતી આ એટલે ઈટ તમને આપી દઉં હા આ તો ખાલી એમનું નોર્મલ જ બનાવી જો આ છે મરચાં તો હવે મિત્રો જમી લઈએ ને હવે આ વિડીયો છે ને બહુ લાંબો થઈ જાય તો આ વિડીયોને આપણે એન્ડ કરી દઈએ ને હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં તો બધાને મારા તરફથી એડવાન્સમાં હોળીની શુભકામનાઓ કેમ કે આ વિડીયો આવશે તો હોળી આવી જાય કેમ કે આપણે મારે જવાનું છે દેહમાં તો બધાને મળીએ નેક્સ્ટ વ્લોગમાં બધાને ગુડ નાઇટ અને જય માતાજી
કેમ પૂરી તો મિત્રો આપણે જમી લીધા છે ને જો પોતા પોતાને બધું મારી દીધું ને ઓલા છોકરા બધા વી ગયા રમવા જો ને આજે હું લાવ્યો જો આ છે ડાયા કાકાનું બહુ મસ્તનું ફરસાણ આવે અહીંયા સુરતમાં મળે બહુ સારું ફરસાણ આવે જો આ તીખા ગાંઠિયા લાવ્યો છું ને એક આ છે આ ખાટું મીઠું સવાનું છે જો આ ખાટું મીઠું સવાનું આ આપણે છે ને દેવમાં જવાનું છે તે છોકરા હાટું ભાગ લેતા જાય એટલે લાવ્યા બે વસ્તુ ને આ લાવ્યા છે આ રાતે અહીંયા કપડાં લાવવાના હતા આ ઉતાણી છે કે નહીં તો જો આ કપડાં લેવા મિત્રો જો કેવાક છે તમે કોમેન્ટ કરજો આ છે મારા ભાઈના છોકરા હાટું કપડાં આ અમારી ઘેરે જ ઉતાણી છે ઘરનાની અહીંયા જો આવા કપડાં લેવા છે કાંક સરસ કોમેન્ટમાં કહેજો કેવા કપડાં છે જો મસ્ત છે આ છે ઉતાણીના કપડાં આ અહીંયા આપણે સુરત ઉપરા છે જો મસ્ત છે આ છે ઉતાણીના કપડાં આ અહીંયા આપણે સુરત ઉતાણી છે મારા નાના ભાઈની છોકરાની વાડ જે મેં આજ સ્ટેટસમાં મૂક્યું હતું હતી અહીં ફેસબુકમાં રીલ મૂકેલી છે તો બધાને મારા તરફથી આવવાનું હોતી છે ઉતાણીમાં કા જો આ માથું વળાવે છે અત્યારે છે અમારે જવાનું છે આગળ ડીમાર્ટમાં ખરીદી કરવા હા તો આપણે હવે આ વિડીયો બહુ લાંબો થઈ જશે તો આપણે અહીંથી બીજો વ્લોગ આજનો બધાને એડવાન્સમાં હેપી હોલી એમ હેપી હોલી અને હેપી હોલી બધાને અને હેપી ધૂળેટી બધાને મારા ભત્રીજાને વાડ છે આપણે બધા વાડ કે એટલે બધાને આવવાનું છે અને દેહમાં તો અમુક જગ્યાએ અમુક ગામમાં ગીમય કે આપણી બાજુ તો વાડ કે હા પછી અમુક જગ્યાએ આપણે સાંભળ્યું કે ગીમ કે બધા ગામમાં અલગ અલગ રિવાજ હોય તો જો આજે આપણે ગયા હતા સવારમાં 9:30 વાગે ગયા અહીંયા 10:30 ભેગા થા ગાડીઓ લઈ આટી હોય મારા પપ્પાનું લાયસન્સ હતું ને એને ટ્રાય દેવાની હતી લગભગ 3-4 મહિના થયા માંડ વારો આવ્યો હતો તો એમાં એ લોકો અહીંયા થોડુંક સેટિંગમાં હાલે છે કે નહીં એટલે પાસ ન કર્યા મતલબમાં ઘણા ડ્રાઈવરો એવા હતા જેને ફોલ્ટ નહોતો ને તો એ લોકોને પહેલાં થકાવાળાને રાજા બધા રિજેક્ટ જ કરતા હતા 10 જણા પહેલા વાળા હોય ને તો એમાંથી એક જ જણાને પાસ કરતા હતા અને બીજા ધક્કાવાળાને તરત પાસ કરી દેતા હતા એવું હતું થોડુંક સેટિંગ વાળું કેમ કે બધા કંટાળી જાય કે નહીં સેટિંગ કરાવે કે નહીં તો એ હતું તો આવું બધું હતું અહીંયા એવી સિસ્ટમ હતી અને મારી પાસે તો જો મારી પાસે તો લાયસન્સ છે જ મેં મારે 2012માં મેં કરાવી છે મારી પાસે 2 વ્હીલ 4 વ્હીલ બેયનું છે મારા પપ્પા પાસે 2 વ્હીલ નહોતું કે મારે 4 વ્હીલનું કરાવું તો એ અમે ગયા હતા ટ્રાય દેવા ઘણા સમય પછી 4 મહિના પછી આજ વારો આવ્યો તો હવે મહિનો 1.5 મહિનો રહ્યો પાછું રનિંગ લાયસન્સ પૂરું થઈ જાય તો હવે જોઈએ પાછો કદી જવાનું થાય છે તો બધું આવી રીતના છે આપણે આખોથી કામે ગયા ને અત્યારે આવ્યા બસ થોડી ઘણી જો કાલે જવાનું છે દેહમાં એટલે આ થોડીક ભાગ લેતા આવ્યા અને આ કપડાં છે મારા ભાઈના છોકરાનો ઉતાણી છે કે નહીં એના હાટું આપણે કપડાં લઈ લીધા છે જો એવું બધું છે હવે અમારે જવાનું છે ડીમાર્ટમાં તો અહીંથી આપણે બીજો વિડીયો બનાવીએ આ વિડીયોને પૂરો કરી નાખીએ કેમ કે બહુ મોટો વિડીયો થઈ જશે તો બધાને અમારા તરફથી ગુડ નાઇટ જય માતાજી અને જય શ્રી કૃષ્ણ મળીએ નેક્સ્ટ બ્લોગમાં